હે વેરી ગુડ ઇવનિંગ. હું છું ફરીન સફેદાના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. તો જસ્ટ ભારતના 10 પ્રસિદ્ધ સંગ્રહાલય વિશે વાત કરશું. સિમ્પલી એક વસ્તુ કહું તો સંગ્રહાલય વિશે તો બહુ બધું તમે જાણ્યું હશે, પણ આ જે 10 છે ભારત રિલેટેડ એ પૂછાઈ જાય ને તો એમ ડખા પડી જાય છે. હા, સિરિયસલી મેં નોટિસ કર્યું છે. એન્ડ જેણે આ યાદ કરાવ્યું છે એને થેન્ક યુ સો મચ કે મારા જેટલા સ્ટુડન્ટ્સ છે એ લોકોને આટલું તો યાદ અપાઈ જ દઉં કે આ 10 ક્યાં આવેલા છે અને શું શું છે. જસ્ટ ફટાફટ આપણે આ 10 પ્રસિદ્ધ સંગ્રહાલય જોઈ લઈશું, એમનું નામ ક્યાં છે અને શું છે, બધી ડિટેલ. સૌથી પહેલાં તો આપણા વિડીયોને લાઇક કરી દેજો. ફટાફટ આપણે આપણા ટોપિક ઉપર જઈએ. તો ભારત के 10 सबसे प्रसिद्ध संग्रहालय, हिंदी में बात करशो भाई. सौथी पहला जो है सबसे पहला जो है दिल्ली का राष्ट्रीय संग्रहालय जो दिल्ली में है. भारत की राजधानी नई दिल्ली में 1949 में स्थापित राष्ट्रीय संग्रहालय प्रदर्शन और प्रदर्शनी का एक शानदार संग्रह है. यह मोहनजोदड़ो जो આપણે કહીએ છીએ મોહેનજોદડો और हड़प्पा की જે આપણે હડપ્પા સભ્યતા છે એના ટાઈમથી ભારત के आधुनिक समय तक के इतिहास को दिखाता है. એ ટાઈમનું આખા ભારતનું ઇતિહાસ बतावे છે, बराबर છે. यहाँ प्रदर्शन के लिए वैदिक सभ्यता, गौतम बुद्ध के व्यक्तिगत प्रभाव, भारतीय राजाओं द्वारा उपयोग किए गए अस्त्र शस्त्र और हथियार, एक हाथी कवच सहित कलाकृति, लड़कियों की नक्काशी, वस्त्र, संगीत, वाद्य यंत्र और पत्थर की मूर्तियों सहित कई अन्य व्यक्तिगत अवशेष भी यहाँ है. यह संग्रहालय जो है एक शानदार अनुभव देने का वादा करता है. देश भर के अंगतुक इस संग्रहालय को देखने के लिए आते हैं. क्या है भाई, ક્યાં છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભારતની રાજધાની દિલ્હીમાં શું છે? રાષ્ટ્રીય સંગ્રહાલય છે. તમને સવાલ પૂછવામાં આવે કે રાષ્ટ્રીય સંગ્રહાલય ભારતનું ક્યાં આવેલ છે, તો દિલ્હીમાં આવેલ છે. કોલકાતા કા ભારતીય સંગ્રહાલય રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલ છે? દિલ્હીમાં. અને ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલ છે? કોલકાતામાં. જોઈ લો, કંઈક આવો દેખાય છે, એકદમ મસ્ત આટલા બધા દરવાજા. भारतीय संग्रहालय एशियाई सोसाइटी द्वारा 1814 में स्थापित किया गया था. જે ભારતીય સંગ્રહાલય જે છે એ એશિયાઈ સોસાયટી દ્વારા 1814માં સ્થાપના થઈ હતી એની, અને એ સમયે કલકત્તા બ્રિટિશ ભારતની રાજધાની હતી. કલકત્તા બ્રિટિશ ભારતની રાજધાની હતી અને શતાબ્દી સુધી રાજનીતિક અને સાંસ્કૃતિક વિકાસ થઈ રહ્યો હતો એવી સ્થિતિ હતી. સમજ પડે છે ને ભાઈ? એકદમ સીધું સરળ બતાવું છું કે ભારતીય સંગ્રહાલય એશિયાઈ સોસાયટી દ્વારા 1814માં સ્થાપવામાં આવેલું કલકત્તામાં, અને રાષ્ટ્રીય સંગ્રહાલય જે છે એ દિલ્હીમાં છે, નઈ દિલ્હીમાં. ક્યારે સ્થાપવામાં આવેલ? ચાલો કમેન્ટ બોક્સમાં જણાવો. અત્યારે જ જોયું આપણે. હૈદરાબાદ કા સાલાર જંગ સંગ્રહાલય હૈદરાબાદમાં આવેલ છે અને એ દેશમાં સૌથી પ્રસિદ્ધ સંગ્રહાલયમાંથી એક છે. અને આ સંગ્રહાલય 1951માં નવાબ મીર યુસુફ ખાન એમના મહલ સ્થાપિત એમના કે સિમ્પલી हिंदी में बात करूँ कि यह संग्रहालय 1951 में नवाब मीर यूसुफ खान के महल में स्थापित किया गया था. ક્યાં સ્થાપવામાં આવેલું? નવાબ મીર યુસુફ ખાન હતા એમના મહેલમાં સ્થાપવામાં આવેલું 1951માં. હૈદરાબાદ કા સાલાર જંગ સંગ્રહાલય. કેવો ફોટો છે? આવો ફોટો છે કંઈક. નહીં, આનો તો ફોટો જ નથી. ઓકે. મુંબઈ કા પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય. આ તો આપણને બધાને ખબર છે. મુંબઈ કા પ્રિન્સ વેલ્સ સંગ્રહાલય, આ તો આપણને ખબર જ છે. ચેન્નઈ કા સરકારી સંગ્રહાલય. આની ખાસિયત શું છે? एगमोर नामक स्थान के कारण चेन्नई के सरकारी संग्रहालय को अक्सर एगमोर संग्रहालय कहा जाता है. एगमोर नामक स्थान के कारण चेन्नई के सरकारी संग्रहालय को अक्सर एगमोर संग्रहालय कहा जाता है. नोट डाउन કરી લેજો. આ એગમોર, એગ એટલે અંડું નહીં થઈ ગયો.
આપણે તો પછી ઈંડું કહી લઈએ. काश्य मूर्तिकला संग्रह गैलरी से 7वीं शताब्दी के पल्लवों के समय की काश्य की मूर्ति दिखाई गई है और 9वीं और 11वीं शताब्दी के बीच चौल साम्राज्य की कुछ बेहतरीन मूर्तियां भी यहाँ पे मौजूद है. और 6 दिल्ली का राष्ट्रीय रेल संग्रहालय, આ તો આપણને બધાને ખબર છે કે રાષ્ટ્રીય રેલ સંગ્રહાલય નઈ દિલ્હી કે ચાણક્યપુરી में स्थित है. આમ પૂછવામાં આવે કે દિલ્હીનો જે રેલ સંગ્રહાલય જે છે રાષ્ટ્રીય રેલ આમ બી પૂછી શકાય કે રાષ્ટ્રીય રેલ સંગ્રહાલય ક્યાં આવેલ છે, તો નઈ દિલ્હીમાં. અને નઈ દિલ્હીમાં ક્યાં આવેલ છે? ચાણક્યપુરીમાં. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. હા, એકદમ મસ્ત છે એકદમ. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ અહેમદાબાદ, આ તો આપણને બધાને જ ખબર હશે. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ્સ ક્યાં આવેલ છે ભાઈ? અહેમદાબાદમાં આવેલ છે. એટલે આપણું અમદાવાદ હો ભાઈ. अहमदाबाद में भारतीय करधाओं की शोभा का और वस्त्रों के प्रदर्शन का संग्रह कैलिको संग्रहालय में है. इस संग्रहालय में 10 साल से कम आयु वाले बच्चों को आने की अनुमति नहीं है. આપણે યાદ રાખજો, કયા સંગ્રહાલયમાં 10 સાલથી ઓછી વયના લોકોને, ઓછી એજના લોકોને જવા નથી દેતા? તો એ કયો સંગ્રહાલય છે જે ભાઈ? આ આપણો જે છે અમદાવાદનો કેલિકો મ્યુઝિયમ. દિલ્હી કા શંકર આંતરરાષ્ટ્રીય गुड़िया संग्रहालय, आमा शू है भाई कि भारत गुड़ियों का देश है. इनका उपयोग मूर्तियों, कहानियों, खिलौनों और अनेक सांस्कृतिक उद्देश्यों के लिए किया जाता है. दिल्ली में शंकर से अंतर्राष्ट्रीय गुड़िया संग्रहालय में देश की अन्य जगहों से अधिक गुड़िया का संग्रह है. इस संग्रहालय की गैलरियों में भारत की विभिन्न हिस्सों की गुड़िया का एक प्रभावशाली प्रदर्शन है. इसमें 85 अन्य देशों की गुड़िया का संग्रह भी शामिल है. याद रखજો ભાઈ, ક્યાં છે? નવી દિલ્હીમાં છે. नहीं, सिंपल दिल्लीમાં છે, નવી દિલ્હી નથી લખેલું. દિલ્હી में शंकर के अंतरराष्ट्रीय गुड़िया. ओके, याद रखજો. ओके, वेट. तिरुवतनपुर का नेपियर संग्रहालय કંઈક મસ્ત દેખાય છે. ક્યાં હશે? મદ્રાસમાં છે. ક્યાં છે આ? નેપિયર. જનરલ સર જ્હોન નેપિયરના નામ ઉપરથી આનું નામ પડેલું. યાદ રાખજો કે પૂર્વ ગવર્નર જનરલ સર જ્હોન નેપિયરના નામ ઉપરથી આ સંગ્રહાલયનું નામ પાડવામાં આવેલું, નેપિયર સંગ્રહાલય, જે મદ્રાસમાં છે. બસ આટલી જ વાત યાદ રાખવાની જરૂરત છે. લાસ્ટ બેંગ્લોર, એનું શું છે? બંગલોર કા HAL हेरिटेज सेंटर और एरोस्पेस संग्रहालय બેંગ્લોરનું છે. બંગલોર જ હિન્દીમાં આવું લખેલું છે. ઓકે, देश भर से सबसे दिलचस्प એટલે કે એકદમ મસ્ત, એકદમ ખતરનાક, આપણી ભાષામાં ટોપે ટોપ હેરિટેજ જે છે એ આ છે. 2001માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL द्वारा स्थापित કરવામાં આવેલું હતું. विमान इतिहास और विकास को सुगमता से प्रदर्शित किया जा सके इसलिए याद રાખજો ભાઈ. ક્યાં આવેલું છે? આ બેંગ્લોરમાં. દેશભર મેં જે હિન્દીમાં અને ઇંગ્લિશમાં મિક્સ થઈ જાય ભાઈ. સ્ક્રીનશોટ લઈ લેવા, એકદમ મસ્ત છે. ને કંઈક યાદ નહીં રહેતું હોય તો 2001ની સાલ યાદ રાખવાની. અને બેંગ્લોર કા HAL હેરિટેજ સેન્ટર જે બેંગ્લોરમાં છે, ઓર એરોસ્પેસ સંગ્રહાલય છે. બેંગ્લોર લખેલું છે, અહીંયા શું લખેલું છે? બેંગ્લોર લખેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? ચાલો કમેન્ટ બોક્સમાં હજી જણાવો, બેંગ્લોરમાં ક્યાં આવેલું છે, જો કોઈને ખબર હોય તો. ક્યાં આવેલું છે? અને એની ખાસિયત છે કે આમાં હવાઈ રિલેટેડ મોડલ શાનદાર પ્રદર્શન છે અહીંયા. ઓકે, 10 યાદ રહી ગયા. રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં, ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલ છે? કલકત્તામાં. ઓકે, બીજું
ચાલો ભાઈ, બીજું બધું જવાબ તમારી માટે આ સવાલ હશે અને જવાબ તમારે આપવાના રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.